હેલો હાય નમસ્તે, કેમ છો? તો નવા વિડીયો સાથે આવી ચૂકી છે અને ફાઇનલી વેડિંગ ઇઝ ડન. બટ વેડિંગના વિડીયોઝ હવે તમે બધા જોવાનું સ્ટાર્ટ કરશો. અને કેમ આટલા હતા, કેમ શું નક્કી થયું, કેમ બધાને ઇન્વાઇટ નથી કર્યા, બસ એનું એક નહીં ઘણા બધા કારણ હતા. તેમાંથી થોડાક કારણો તમારી જોડે શેર કરું છું. ફર્સ્ટ કારણ હતું કે બાની ડેથ જે અત્યારે રિસન્ટલી થયેલી હતી. ભલે મારા નાની હતા બટ અમારા ઘરમાં જ અમારી સાથે જ રહેતા હતા. સો એના કારણે અમે અમારા ઘરે બહુ એ ના કર્યું, બહુ ધામધૂમ ના કરી. તમે એ વસ્તુ બી નોટિસ કરશો કે ડીજે નથી કે વધારે પડતું ધૂમધૂમ નથી, બધું એક જ દિવસના અંદર ફિનિશ આઉટ કરેલું હતું. અને સેકન્ડ થિંગ કે એન્ડ સુધી અમે જ નથી નક્કી કરી શક્યા કે શું કરીએ શું નહીં. એટલીસ્ટ મયંકના કપડાં બી આગલા દિવસે લેવા ગયેલા હતા, તો એવું ઘણું બધી વસ્તુ ડિલે ચાલતી હતી. તો તમારી જોડે કેમનું શેર કરું, એટલે જેટલા લોકો સુધી પહોંચી શક્યા, જેટલા લોકોને કહી શક્યા, તો એ લોકો જોડે શેર કરી લો. તો જે લોકો બાકી રહી ગયા છે તો એ લોકો બસ આ માધ્યમથી આશીર્વાદ આપી દેજો કે અમે ખૂબ આગળ વધીએ, ખૂબ પ્રગતિ કરીએ અને બને એટલા લોકોની મદદ કરી શકીએ. અને બીજો ઇન્ટેન્સ એવો બી હતો કે ઓછામાં વેડિંગ કરું અને કશે કદાચ સમૂહ લગ્ન થતા હોય કે બીજું કંઈ હોય તો ત્યાં થોડી ઘણી કંઈ હેલ્પ કરું. એટલીસ્ટ પછાડી એક સમૂહ લગ્ન બી હતા બટ ત્યાં કંઈ ના થયું, એટલે એ કેન્સલ થયા કે શું થયું મેં અપડેટ બી લીધા પણ મને કંઈ જાણકારી નથી મળી. બટ કંઈ નહીં, હવે વિચારશું નેક્સ્ટ કોઈના બી આવશે એવા કે કોઈક લાગતા વળગતા ના હશે તો ત્યાં કંઈક ડોનેશન કરશું. તો એવો બી કંઈ ઇન્ટેન્સ હતો. બટ લાગતા કંઈ નહીં યાર, તમે પહેલાં એન્જોય કરો, વચ્ચે વચ્ચે વાતો તો થતી રહેશે. તો સગાઈના રિચ્યુઅલ્સથી શરૂઆત કરીએ છીએ, તો તમે બધા પણ એન્જોય કરો. પપ્પાના આશીર્વાદ વગર કંઈ જ શક્ય નથી, તો પહેલાં એમના આશીર્વાદ લઈએ. તો અહીંયા ભાઈના દ્વારા મયંક લઈ જવામાં આવી રહ્યો છે સગાઈમાં બેસાડવા માટે. અમારામાં અલગ અલગ રીતની સગાઈ કરતા હોય છે, શ્રીફળ આપતા હોય છે, કપડાં આપતા હોય છે, તો એવી રીતની વિધિ આખી થાય છે. તો બધા જ રિચ્યુઅલ્સ જે છે ધોળિયા પટેલના રીતના થવાના છે. તો ધોળિયા પટેલની અંદર એવું હોય છે કે છોકરી સામે સગાઈ કરવા જતી હોય છે, પણ આપણે બધું લિમિટેડ ટાઈમમાં હતું એટલે બંને જણાનું ભેગું કરી રહ્યા. સગાઈ માટે છોકરી છોકરાના ઘરે જાય અને લગ્ન માટે છોકરી છોકરાના ઘરે આવે, બટ આપણે બધું જ મામાના ઘરે રાખેલું હતું. એટલે એ પ્રમાણે સમય એક તો બહુ જ લેટ ચાલતા હતા. જે વસ્તુ 8 વાગે સ્ટાર્ટ થવાની હતી 9 વાગે થઈ, તો બધું ડીલે ચાલતું હતું. અહીંયા મયંકની મમ્મી છે જે એની પાસેથી બીજી બધી વસ્તુ જે આપી હતી એ લે છે. અમારામાં મમ્મી લે અને મયંકની સાથે કુંવારા છોકરાને બેસાડવામાં આવે છે, એટલે મારા દિયાજીને બેસાડવામાં આવેલા હતા અહીંયા. અને ત્યાર પછી મારા મમ્મી એટલે કે મયંકના મમ્મીએ પણ મને જેવી વસ્તુ આપવાની હતી, સગાઈની વિધિ હતી અમારામાં તો જાણ લો કે, તો ત્યારથી કંકુ ચોખા ચડાવવાની શરૂઆત થતી હોય છે. તો બસ એ જ વિધિ અહીંયા સ્ટાર્ટ થઈ ચૂકી છે. અને બાજુમાં જે મયંકની બાજુમાં કુંવારો છોકરો હતો અને મારી બાજુમાં રાશિ બેસેલી હતી. તમે રાશિને તો ઓળખતા જ હશો. હા, એણે હેર થોડાક શોર્ટ કરાવી લીધા છે હમણાં, બટ મારી સાથે એ બેસેલી હતી. અને અમારે લગ્ન હોય ને એટલે કેટલા માણસો થાય એ તો ભાઈના લગ્નમાં જ ખબર પડશે. અત્યારે તો કોઈ વસ્તુનો કંઈ જ અંદાજો નહીં આવે, પણ હમણાં તો બહુ જ મિનિમમ માણસો હતા. એટલે આ લોકોની અંદર મયંક લોકોની અંદર નારિયેળ આપે છે અને ગોળ આપે છે. લોકોમાં ગોળનું બહુ જ મહત્ત્વ હોય છે. ત્યારબાદ મને પણ એક ગિફ્ટ મળી જાય છે અને એ ગિફ્ટ આપણી પાછી મમ્મી લેવા આવે. તો એ જ બધા રિચ્યુઅલ્સ અહીંયા સ્ટાર્ટ થતા. અને મેં ના કીધું કે ટાઈમ બહુ જ લિમિટેડ હતો, એટલે ઓછા ટાઈમમાં બધી જ વસ્તુ પતાવવાની, એટલે બધું ફટાફટ ચાલતું હતું. એટલે વધારે ફોટોશૂટ વિડીયો શૂટનો બહુ જ ઓછો ટાઈમ મળેલો હતો. તો બી થાય એટલું કેપ્ચર કરવાની ટ્રાય કરેલી હતી. અને આ છે રિંગ ઇઝ શું કે મોડર્ન જમાના પ્રમાણેનું. તો જોઈ શકો છો અમારા બંનેની રિંગ કેવી લાગે છે. તમને બી ડિઝાઇન્સ એવું ગમતી હોય તો હા, ગુરુકૃપા જ્વેલર્સમાંથી લીધેલી છે, તો ત્યાં તમે કોન્ટેક્ટ કરી શકો છો. ને રેકોર્ડિંગમાં અવાજ આવે છે કે મારો અવાજ એવો થઈ ગયો છે, મને કંઈ જ ખબર નથી પડતી. બહુ જ અલગ લાગે છે. અને ત્યારબાદ અમે રિંગ્સ પણ એક્સચેન્જ કરી લઈએ છીએ. તો મયંકે પહેલાં મને પહેરાવી દીધી, પછી મેં એને પહેરાવી દીધી અને પછી ફોટોઝ ક્લિક કરી લીધા. તો કંઈક આવું હતું અમારા રિંગ સેરેમનીનો વિડીયો કેવો લાગ્યો એ કમેન્ટ કરીને જરૂરથી કહેજો. અને બીજા વિડીયો પાછળ આવે જ છે, તો તમે બધા પણ જોતા રહેજો.